ખંડેરાવ માર્કેટથી બગીચાના સુધીના હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી। દબાણ હટાવવાની કાર્યવાહી વેળાએ લારી ધારકો જેસીબીના પૈડા નીચે સૂઈ ગયા। મહિલાએ માથું લારીમાં પછડાયું। પાલિકા તંત્રની કાર્યવાહી વખતે ભારે હોબાળો થતાં નાના બાળકો રોડ કકડ કરવા લાગ્યા હતા। પાલિકાની દબાણ શાખાએ આજે ખંડેરાવ માર્કેટથી બગીચા સુધીના હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે કેન્સરગ્રસ્ત લારી ધારક જેસીબી ઉપર અને ત્યારબાદ તેના પૈડા નીચે સૂઈ ગયો હતો, જ્યારે બીજી તરફ મહિલા ધારકે પોતાનું માથું લારીમાં અથાડી ભારે વિરોધ કર્યો હતો, જેના કારણે અહીં હાજર બાળકો રોકકડ કરવા લાગ્યા હતા, જેથી સમગ્ર કાર્યવાહી ખૂબ જ ચર્ચાસ્પદ બની ગઈ હતી। શહેરમાં વધતા જતા ટ્રાફિકના પ્રશ્નને હલ કરવાના હેતુસર પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા સમયાંતરે વિવિધ વિસ્તારોમાં હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે। તે મુજબ આજે ખંડેરાવ માર્કેટથી બગીચા સુધીના દબાણો હટાવવાની કામગીરી સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને કરવામાં આવી હતી। દબાણ શાખાની ટીમ અહીં લારી હટાવવા પહોંચી ત્યારે એક મહિલા લારી ધારકે તેનો ખૂબ જ વિરોધ કર્યો હતો અને પોતાનું માથું જોરથી લારીમાં પછડાયું હતું, જેથી હાજર મહિલા કોન્સ્ટેબલે તેમને આવું કરતા રોક્યા હતા। આવી ઘટના પોતાની નજર સામે જોઈ નાના બાળકો અહીં રોકકડ કરવા લાગ્યા હતા। તેવી જ રીતે અહીંયા એક કેન્સરગ્રસ્ત યુવાનની લારી કબજે કરાતા તેણે પણ ભારે હોબાળો મચાવ્યો। પોતે કેન્સરગ્રસ્ત છે, જ્યારે ભાઈ અપંગ છે અને ઈમાનદારી મહેનત કરી લારી ચલાવી ગુજરાન ચલાવું છું તેમ જણાવીને તે પોતે જેસીબી ઉપર ચડી ગયો હતો અને ત્યારબાદ જેસીબીના પૈડા પાસે સૂઈ ગયો હતો। આખરે પોલીસ તંત્રએ કડકાઈ દાખવી કાર્યવાહી કરી અહીંથી લારીઓ જપ્ત કરવા સાથે કેટલીક જગ્યાએ બુલડોઝર ફેરવવાની કાર્યવાહી કરી હતી। કેવું છે કે વર્ષોથી તેઓ ધંધો કરે છે, તેમના ઘરમાં બીજું કોઈ કમાવનાર છે નહીં, અને આજે જ્યારે આ પ્રકારે દબાણ શાખાની ટીમ ત્રાટકી છે ત્યારે આપ જોઈ શકો છો કે અનેક જે લારીઓ છે તે જપ્ત કરવામાં આવી છે અને અનેક લારીઓના જે વેપારીઓ છે તેઓ પોતાની લારી લઈને ક્યાંક પલાયન થતા પણ જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો કે અહીંથી જે ટપોટપ લારીઓ છે તે હટી રહી છે અને પહેલાં અહીં ટ્રક પહોંચી ગયો છે, એટલે અંદાજો આવી જાય કે આ પ્રકારે દબાણ શાખાની કાર્યવાહી અહીં થવાની છે। અને આપ જોઈ શકો છો કે વેપારીઓમાં પણ ક્યાંક આજે કાર્યવાહી છે તેને લઈને ફફડાટ જોવા મળી રહ્યો છે। લારી ગલ્લા પર તવાઈની આજે ઝુંબેશ છે છેલ્લા કેટલાય દિવસોથી પાલિકા દ્વારા ચલાવવામાં આવી રહી છે। હથિયારધારી જે પોલીસ કર્મચારીઓ છે, સ્થાનિક પોલીસનો સ્ટાફ છે, તેને સાથે રાખીને આ જે કાર્યવાહી છે
નમસ્કાર, TNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 13ના છે અને ઇલેક્શન વોર્ડ નંબર 13માં આજે દબાણ શાખાની ટીમ દ્વારા જે દબાણ હટાવની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। આ જે કાર્યવાહી છે તે ખંડેરાવ માર્કેટથી બગીખાના સુધી ના રોડ પરના જે લારી ગલ્લાના દબાણો છે તે દૂર કરવાની કાર્યવાહી છે। જો કે આ કાર્યવાહી વેળાએ દબાણ શાખાના અધિકારી પોલીસ સાથે જે દબાણકર્તાઓ છે, લારી ગલ્લાના વેપારીઓ છે, તેમના સાથે ઘર્ષણ ના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। આજે બેન જે આગળ બેસી ગયા છે તે બેનની લારી છે અને તે લારી જપ્ત કરવામાં આવી છે। ત્યારે હવે પોલીસ પહેલાથી જ આવી હતી અને હવે પોલીસ કયા પ્રકાર